નમસ્કાર મિત્રો, જેની ખૂબ આતુરતાથી રાહ જોવાતી હોય છે તેવી રેલવેમાં એનટીપીસીની ભરતી માટેની ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે। આ ભરતી અંતર્ગત રેલવે મંત્રાલય દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જેની સંપૂર્ણ માહિતી જેમ કે વિવિધ જગ્યાઓ, લાયકાત, પગાર, પરીક્ષા પદ્ધતિ, વયમર્યાદા વગેરે જેવી બાબતોની ચર્ચા આ વિડીયોમાં કરીશું। પરંતુ જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આવા જરૂરી વિડીયો આપને મળતા રહે। મિત્રો, આરઆરબી એટલે કે રેલવે ભરતી બોર્ડ દ્વારા નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી એટલે કે એનટીપીસી માટે ગ્રેજ્યુએટ કક્ષાની જગ્યાઓ માટે ભરતી થશે। આ ભરતી અંતર્ગત ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન મેનેજર, જુનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ અને સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ જેવી પોસ્ટ પર ભરતી થવાની છે। મિત્રો, અગત્યની તારીખોની વાત કરવામાં આવે તો આ ભરતીના ઓનલાઈન અરજી ફોર્મ તારીખ 14/9/2024થી તારીખ 13/10/2024 સુધી ભરી શકાશે, જેના માટેની ઓનલાઈન ફી તારીખ 15/10/2024 સુધીમાં ભરવાની રહેશે। તેમજ અરજી ફોર્મમાં સુધારો તારીખ 16/10/2024થી તારીખ 25/10/2024 સુધી કરી શકાશે। ઓનલાઈન અરજી ફોર્મ રેલવે ભરતી બોર્ડની વેબસાઇટ પર ભરવાના થશે। તેમજ જુદા જુદા રેલવે ભરતી બોર્ડની વેબસાઇટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। આરઆરબી અમદાવાદની વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। મિત્રો, ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ એક આરઆરબીમાં જ અરજી કરી શકાશે। એક કરતાં વધુ આરઆરબીમાં અરજી કરશે તેવા ઉમેદવારોની તમામ અરજીઓ રદ થઈ જશે। તેમજ જો એક કરતાં વધુ પોસ્ટ માટે લાયક હોય તેવા ઉમેદવારોએ બધી જ પોસ્ટ માટે એક જ કોમન અરજી કરવાની રહેશે। મિત્રો, ભરતીની જગ્યાઓની વાત કરીએ તો ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરની 1736 જગ્યાઓ, સ્ટેશન માસ્ટરની 994 જગ્યાઓ, ગુડ્સ ટ્રેન મેનેજરની 3144 જગ્યાઓ, જુનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટની 1507 જગ્યાઓ, સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટની 732 જગ્યાઓ છે। આમ કુલ 8113 જગ્યાઓ પર ભરતી થવાની છે, જેમાંથી આરઆરબી અમદાવાદ એટલે કે ગુજરાતમાં કુલ 516 જગ્યાઓ છે, જેમાંથી બિન અનામત વર્ગની 202, એસસી માટે 79, એસટી માટે 37, ઓબીસી માટે 137, ઈડબ્લ્યુએસ માટે 61 અને એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે 52 અને વિકલાંગ ઉમેદવારો માટે 7 જગ્યાઓ છે। મિત્રો, પગાર ધોરણની વાત કરવામાં આવે તો ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર અને સ્ટેશન માસ્ટર માટેની જગ્યાઓ માટે પે લેવલ 6 મુજબ 35,400થી 1,12,400 સુધી અને ગુડ્સ ટ્રેન મેનેજર, જુનિયર એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ અને સિનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટની જગ્યાઓ માટે પે લેવલ 5 મુજબ 29,200થી 92,300 સુધીનો પ્રારંભિક પગાર મળવાપાત્ર થશે। મિત્રો, વયમર્યાદાની વાત કરવામાં આવે તો તારીખ 1/1/2025 મુજબ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 36 વર્ષ સુધીમાં હોવી જોઈએ। તેમજ કેટેગરી મુજબ ઉમેદવારોને વયમર્યાદામાં મળનારી છૂટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તમામ જગ્યાઓ માટે ઉમેદવાર સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ થયેલ હોવા જોઈએ। આ ઉપરાંત ટાઇપિસ્ટની જગ્યાઓ માટે ઉમેદવાર સારી ટાઈપિંગ સ્કિલ ધરાવતા હોવા જોઈએ। પરીક્ષા ફીની વાત કરીએ તો વિકલાંગ, મહિલા, ટ્રાન્સજેન્ડર, એક્સ સર્વિસમેન, એસસી, એસટી તેમજ ઈબીસી ઉમેદવારો માટે 250 રૂપિયા પરીક્ષા ફી છે, જે પ્રથમ સ્ટેજની પરીક્ષા આપ્યા બાદ પરત આપવામાં આવશે। તેમજ આ સિવાયના બિન અનામત વર્ગના ઉમેદવારો માટે 500 રૂપિયા પરીક્ષા ફી છે, જેમાંથી 400 રૂપિયા પરીક્ષા ફી પ્રથમ સ્ટેજની પરીક્ષા આપ્યા બાદ પરત આપવામાં આવશે। મિત્રો, ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો તેમાં 3 સ્ટેજનો સમાવેશ થશે, જેમાં પહેલા 2 સ્ટેજમાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવાની રહેશે। બંને સ્ટેજની કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ બધી જગ્યાઓ માટે કોમન રહેશે અને ત્યારબાદ ત્રીજા સ્ટેજમાં સ્ટેશન માસ્ટરની જગ્યાઓ માટે કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટ અને ટાઇપિસ્ટની જગ્યાઓ માટે ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ આપવાની રહેશે। પહેલા સ્ટેજમાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ માટે 90 મિનિટનો સમય આપવામાં આવશે, જેમાં જનરલ અવેરનેસના 40 પ્રશ્નો, મેથેમેટિક્સના 30 પ્રશ્નો તેમજ જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગના 30 પ્રશ્નો, આમ કુલ 1 માર્કના 90 પ્રશ્નો હશે। પહેલી સીબીટીમાં પાસ થયેલા ઉમેદવારોએ બીજી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ આપવાની રહેશે। બીજી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ માટે 90 મિનિટનો સમય આપવામાં આવશે, જેમાં જનરલ અવેરનેસના 50 પ્રશ્નો, મેથેમેટિક્સના 35 પ્રશ્નો તેમજ જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગના 30 પ્રશ્નો, આમ કુલ 1 માર્કના 120 પ્રશ્નો હશે। મિત્રો, બંને સીબીટીમાં દરેક ખોટા પ્રશ્નના 1/3 નેગેટિવ માર્કિંગ છે, જે ખાસ ધ્યાને રાખજો। બીજી સીબીટીમાં પાસ થયેલા ઉમેદવારોએ સ્ટેશન માસ્ટરની જગ્યાઓ માટે કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યૂડ ટેસ્ટ અને ટાઇપિસ્ટની જગ્યાઓ માટે ટાઈપિંગ સ્કિલ ટેસ્ટ આપવાની થશે।
મિત્રો, વધુ માહિતી તમે રેલવે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિફિકેશન માટે વાંચી શકો છો, જેના માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી માહિતી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો.